દીવ મિરર ન્યૂઝનો હું ધન્યવાદ કરું છું કે આજે કોપ ગામ સુધી દીવ મિરર ન્યૂઝની ચેનલ અમારી પાસે આવી છે અને ઘણા દિવસોથી અને ઘણા સમયથી અમે દીવ મિરર સાથે જોડાયેલા પણ છે. સારું કામ કરે છે દીવ મિરર. જો આજે અમને કોપ ગામ સુધી ગોતી અને કોપ ગામના પ્રશ્નો અને સોખડા ગામના પ્રશ્નો માટે ચેનલ અમારી પાસે દીવ મિરર આવે છે એના માટે હું ધન્યવાદ કહું છું. હવે જે કાંઈ અમારી કોપ ગામ તાલુકા પંચાયતનો હું ઉમેદવાર છું. કોબ અને સોખડા બે ગામ મને લાગે છે મારી સીટ ઉપર. બીજું કે અમે આમ આદમી પાર્ટી આ પહેલીવાર તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયતની ચૂંટણી લડી રહ્યા છે. જિલ્લા પંચાયત પણ અમે લડી રહ્યા છે સીમાસી ગામની, અને સીમાસી ગામ તો અમારા ઉમેદવાર છે. જિલ્લા પંચાયત કોપથી બે અમે ઉમેદવાર ઉતરેલા છે. તો હવે જે ગામની સમસ્યાઓ જે વર્ષો જૂની, જેને કહેવાય કે ભાજપ અને કોંગ્રેસનું શાસન વર્ષોથી ચાલતું હોય, 30 વર્ષ અને 32 વર્ષ જે પૂરા થતા હોય, આજ સુધી પણ વિકાસની કોઈ વાત નથી. અમે 5 થી 6 વર્ષથી આ વિષયની અંદર અમે ઉના તાલુકો હોય કે કોડીનાર તાલુકો હોય, બંને તાલુકાના ગામડાઓની અંદર અમે 2022થી પહેલાં પણ અમે પહેલાંથી કામ કરતાં આજ સુધી આજ અમે જિલ્લા પંચાયતને અને તાલુકા પંચાયત સીટ લડવા માટે અમે ઉમેદવાર બન્યા છે. તો ગામજનોને મારી એક વિનંતી છે કે જે પણ ગામના 30 વર્ષ જૂના જે પ્રશ્નો જે છે, રોડ રસ્તાના હોય, પાણીના હોય, પછી ગટરોના હોય, પછી સુવિધાના હોય, પછી આરોગ્યના હોય, પછી માધ્યમિક શાળાના હોય, બાળકોના બસના હોય કે ભાઈ બાળકો અહીંથી તળ સુધી હાલી ચાલીને જતા હોય. અમે પણ જોતા હોય છે કે બાળકો રિક્ષાઓની અંદર ટીંગાતા જતા હોય. સરકાર એના સુધી બસ નથી પહોંચાડી શકતી. કોપ ગામની અંદર 30 વર્ષથી જે સરકાર ચાલી રહી છે ભાજપ અને કોંગ્રેસ, પંચાયતની અંદર ઘણા બધા ભ્રષ્ટાચારોના અમારી પાસે મુદ્દાઓ પણ છે. પણ અમે આજે ખાલી લોકોની વાત કરશું. આજ અમે પ્રચારની વાત કરશું કે અમારો પ્રચાર કઈ રીતે ચાલે છે અને મજબૂતાઈથી અમે લડી રહ્યા છે. આજ અમે 4 લોકો પ્રચાર કરી રહ્યા છે. કાલે અમે 4000 પણ થઈ શકશું એવી અમારી અપેક્ષા છે. અને લોકો અમને ચાહત આપે છે. ગામડાઓની અંદર અમને ઘણો સપોર્ટ કરે છે. જ્યાં પણ અમે પ્રચાર કરવા જઈએ છીએ ત્યાં અમને ચા પાણી પીવડાવે છે અને સમર્થન આપે છે કે હવે અમે ઝાડુનું બટન દબાવી અને આમ આદમી પાર્ટીની સરકાર બનાવવા માટે અમે તૈયાર છીએ. આવું અમને સમર્થન મળી રહ્યું છે. 2 દિવસ પહેલાં હું તમારી ચેનલના માધ્યમથી કહી દઉં કે 2 દિવસ પહેલાં અમારા તાલુકા પંચાયતના સીટ ઉપર જે ભાજપથી જે ઉમેદવારી કરે છે ભાજપથી, એમને એક ઇન્ટરવ્યૂ આપ્યું છે કે અમારા ગામની અંદર કોઈ સુવિધા નથી. તો ભાજપના જે ઉમેદવાર અત્યારે ઉતરેલા છે કોપ ગામની અંદર, એ પોતે પણ કબૂલ કરે છે કે અમારી ગામની અંદર કોઈ સુવિધા નથી. આ વિડીયો પણ વાયરલ થયા છે. તો ભાજપ અને કોંગ્રેસ બંને સાથે મળી અને આ ગુજરાતની અંદર જે કાંઈ પણ લોકોના મતદાનનું દુરુપયોગ કરી રહી છે એના માટે અમારે આ મહેનત કરવી પડે છે કે હવે આ સહી લેવામાં નહીં આવે. અને જે 26 તારીખનું મતદાન અમને ગામના લોકો અને તાલુકાના લોકો અને જિલ્લાના લોકો, હવે અમે નગરપાલિકા ઉનામાં પણ આવી ગયા છે. ઉના નગરપાલિકાની અંદર જે કોંગ્રેસે કઈ રીતે કામ કર્યું છે, ઉમેદવારો નથી ઉતાર્યા. આ મતદારોને મારે કહેવા, હું મતદારોને પૂછવા માંગુ છું કે મતદારોની સાથે કેટલી બધી નાઇન્સાફી કરે છે આ લોકો મતદાનનું દુરુપયોગ કરવા માટે થઈને. પૂંજાભાઈ વંશે નગરપાલિકા ઉનાની અંદર ઉમેદવારો નથી ઉતાર્યા, ભાજપ બિનહરીફ થઈ જાય એટલા માટે થઈને. તો આ સવાલ અમે પૂછવાના છે, કારણ કે અમારા 23 ઉમેદવાર આજ ભાજપની સામે અને કોંગ્રેસની સામે લડવા માટે થઈને ઉના નગરપાલિકા માટે તૈયાર છીએ. તો હું આ જે વાત છે કોપ ગામ અને સોખડા ગામની, એના માટે હું કહેવા માગું છું કે મતદારોને હું હાથ જોડીને વિનંતી કરું છું કે સાવાણાનું બટન દબાવજો અને સારી સરકાર બનાવવા માટે અને સ્વચ્છ સરકાર બનાવવા માટે થઈને અમે લોકો મેદાને ઉતર્યા છે. 5 વર્ષથી અમે મહેનત કરી રહ્યા છે આ કોપ ગામની અંદર. પણ કોપ ગામનો ભ્રષ્ટાચાર એટલો મોટો છે કે અમે ખોલશું. જો અમે જીતી ગયા તો અમે જરૂર ખોલશું, નહીં જીતશું તોય પણ અમે ખોલશું અને લોકો પાસે અમે જરૂર જશું. જય હિન્દ, જય ગુજરાત, જય સોમનાથ. આમ આદમી પાર્ટી जिंदाबाद ઝાડુનું નિશાન जिंदाबाद 26 તારીખે वोट करशो ઝાડુમાં
તાળુનું બટન દબાવજો. જય હિન્દ, જય ગુજરાત. નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર. આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પાયલ બામભણિયા. આજના મુખ્ય સમાચાર દેશ વિદેશ ગુજરાત રાજ્યના તાજા બ્રેકિંગ સમાચાર નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર દરરોજ રેગ્યુલર.